સાણંદ તાલુકાના વિરોચન નગર એક પ્રાથમિક શાળામાં ભવ્ય તિરંગા યાત્રા સંપન્ન। દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું સમગ્ર ગામ। દેશ પ્રત્યે આદરભાવ, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે આજરોજ વિરોચન નગર એક પ્રાથમિક શાળા દ્વારા એક ભવ્ય અને આકર્ષક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાએ માત્ર શાળાના વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ સમગ્ર ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમની અદ્ભુત ઉર્જાનો સંચાર કર્યો હતો। સવારે શાળાના પ્રાંગણ્યમાંથી ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આ યાત્રાનો પ્રારંભ થયો હતો। બાળકોના હાથમાં લહેરાતો તિરંગો અને તેમના મુખેથી ગુંજતા વંદે માતરમ, ભારત માતા કી જય અને જય જવાન જય કિસાનના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। આ યાત્રા શાળાથી શરૂ થઈને ગામના મુખ્ય માર્ગો અને ચોકથી પસાર થઈ હતી, જ્યાં ગ્રામજનોએ રસ્તામાં ઊભા રહીને યાત્રાને વધાવી હતી અને બાળકોના ઉત્સાહ વધાર્યો હતો। આ રાષ્ટ્રીય અને સામાજિક ઉત્સવને સફળ બનાવવા માટે પ્રશાસન, ગ્રામ્ય પંચાયત અને શાળા પરિવારનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા ડેલિગેટ શ્રી જયદીપસિંહ મકવાણા, ગામના સરપંચ શ્રી આરીફ ખાન પઠાણ, માજી સરપંચ શ્રી અનવર ખાન પઠાણ, શિક્ષણવિદ શ્રી શમસુદ્દીન ખાન, વકીલ, ગ્રામ્ય પંચાયતના સભ્યો, અમારા એસએમસીના સભ્યો તેમજ તમામ અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો હોંસલો વધાર્યો હતો અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીને બિરદાવી હતી। યાત્રા શાંતિપૂર્ણ રીતે, ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થા સાથે અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ખડે પગે રહીને ઉત્તમ સેવાઓ આપવામાં આવી હતી। શિસ્તબદ્ધ રીતે કતારબદ્ધ ચાલી રહેલા વાલા ભૂલકાઓ આ યાત્રાના મુખ્ય આકર્ષણ રહ્યા હતા। ગામના મુખ્ય માર્ગો પર ફરીને તિરંગા યાત્રા પરત શાળાના પ્રાંગણ્યમાં આવી પહોંચી હતી, જ્યાં યાત્રાના સમાપન પ્રસંગે અમારા એસએમસી શિક્ષણવિદ શ્રી શમસુદ્દીન ખાન વકીલે પોતાના વક્તવ્યમાં તિરંગા યાત્રાનું મહત્વ દર્શાવ્યું હતું। શાળાના આચાર્ય બેન શ્રી સુધાબેન અને શિક્ષક શ્રી પરેશભાઈ ગુર્જરે પોતાના વક્તવ્યમાં તિરંગા યાત્રાથી એકતા નિર્માણ વિશે વાત કરી, સાથે આ યાત્રાને સફળ બનાવવા માટે સહયોગ આપનારા તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચ શ્રી, એસએમસી સભ્યો, પોલીસ સ્ટાફ અને ગ્રામજનોનો અમારી શાળાના પ્રાણવાન શિક્ષકોના હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। અંતે રાષ્ટ્રગાન જન ગણ મનના ગાન સાથે આ ભવ્ય તિરંગા યાત્રાનું ગરિમાપૂર્ણ રીતે પૂર્ણાહુતિ થઈ હતી। આ કાર્યક્રમથી બાળકોના કોમળ હૃદયમાં દેશપ્રેમ, અનુશાસન અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની ભાવના વધુ મજબૂત બની હતી। એડિટર સુનિલ રાઠોડ। તિરંગા યાત્રા કાઢવામાં આવી તો એના વિશે માહિતી બોલજો। તો સૌપ્રથમ તમારું નામ? મારું નામ શમસુદ્દીન, ઊંચા અવાજે બોલજો। તો આજે જે વિરોચન નગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, અસલમાં આ યાત્રાનો ખાસ મકસદ એ છે કે સ્કૂલના જે નાના નાના બાળકો રહ્યા એ બાળકોની અંદર દેશપ્રેમ, દેશભક્તિ અને દેશ ભાવના જાગે। આ કાર્યક્રમની અંદર સ્કૂલના શિક્ષકગણ, ગામના વડીલો તથા જિલ્લા પંચાયતના સદસ્ય, માજી સરપંચ, હાલના સરપંચ, તમામ પંચાયતી સભ્યો અને એસએમસીના સભ્યોએ ખૂબ સાથ સહકાર આપ્યો અને ખરેખર આ કામગીરી એ ખૂબ સરાહનીય। આવી વધુમાં વધુ કામગીરી થતી રહે, આવા પ્રોગ્રામો થતા રહે એ હું શુભેચ્છા આપું। આ તિરંગા યાત્રા ક્યાંથી શરૂ થઈ અને ક્યાંથી સમાપ્ત થઈ? આ તિરંગા યાત્રા વિરોચનનગર પ્રાથમિક શાળા નંબર 1થી ચાલુ કરવામાં આવી અને ગામના ફરતે બજાર ચોકથી પાછા વિરોચનનગર પ્રાથમિક શાળા નંબર 1માં આવીને પૂર્ણ કરવામાં આવી। વિરોચનનગર 1 પ્રાથમિક શાળામાં આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગો એ ભારતની આન, બાન અને શાન છે અને તિરંગાના 3 રંગો આપણને જે બલિદાનની ભાવના, એકતાની ભાવના અને સમૂહ ભાવના જે શીખવે છે એ બાળકો દ્વારા અને ગામ લોકોને એક અમે સંદેશ આપીએ છીએ। આ તિરંગાથી ગામ લોકો એક થઈને અને સમૂહમાં બધા જ સહિયારા પ્રયાસોથી દેશની એકતા જળવાઈ રહે એવો પ્રયાસ કરીએ અને એકતાને મજબૂત કરીએ એવી ભાવના સતત અસ્ખલિત વહેતી રહે। અસ્તુ, જય હિન્દ।